નમસ્કાર. આધાર કાર્ડ એટલે આપણી ઓળખનો સૌથી મોટો અને સૌથી જરૂરી દસ્તાવેજ. બેંક હોય, સરકારી યોજના હોય કે પછી કોઈ પણ જગ્યા, એના વગર તો આપણું કામ જ અટકી જાય, ખરું ને? પણ જો આટલા અગત્યના ડોક્યુમેન્ટમાં જ કોઈ ભૂલ હોય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એ જ સમજવાના છીએ કે આધાર કાર્ડની નાની મોટી ભૂલોને ઘરે બેઠા કે પછી નજીકના સેન્ટર પર જઈને એકદમ સહેલાઈથી કેવી રીતે સુધારી શકાય. ઘણીવાર એવું બને છે કે નામની જોડણીમાં કોઈ નાનકડી ભૂલ રહી જાય અથવા તો ફોન નંબર બદલાઈ ગયો હોય પણ આધાર કાર્ડમાં તો જૂનો જ ચાલતો હોય. આ એક બહુ સામાન્ય સમસ્યા છે, પણ એનું સમાધાન હવે ખરેખર ખૂબ જ સરળ થઈ ગયું છે. તો ચાલો આખી પ્રક્રિયાને આપણે એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. તો સૌથી પહેલાં વાત કરીએ સૌથી સામાન્ય ભૂલની, એટલે કે નામમાં ગડબડ. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ કામ માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર જ નથી. આરામથી ઘરે બેઠા ઓનલાઈન જ થઈ જશે. પણ હા, ઓનલાઈન પ્રોસેસ શરૂ કરતા પહેલાં 2 વસ્તુઓ તમારી પાસે તૈયાર હોવી જોઈએ. પહેલી અને સૌથી જરૂરી વસ્તુ, તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલો હોવો જોઈએ. કેમ કે એના પર એક OTP આવશે અને એના વગર લોગિન જ નહીં થાય. અને બીજું, ઓળખનો કોઈ એક માન્ય પુરાવો. હવે સવાલ એ થાય કે ભાઈ પુરાવામાં શું ચાલશે? તો એના માટે ઘણા ઓપ્શન છે. પાન કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ કે રેશન કાર્ડ. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ચાલશે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે પણ ડોક્યુમેન્ટ આપો એમાં તમારું સાચું નામ લખેલું હોય. તો પ્રોસેસ કેવી રીતે કરવાની? બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં માય આધાર પોર્ટલ પર જાઓ. ત્યાં તમારો આધાર નંબર અને OTP નાખીને લોગિન કરો. અંદર જશો એટલે અપડેટ આધાર ઓનલાઈન જેવો ઓપ્શન દેખાશે. બસ ત્યાં તમારું સાચું નામ દાખલ કરો અને તમે જે પુરાવો આપવાના છો એને સ્કેન કરીને અપલોડ કરી દો. આ ઓનલાઈન સુવિધા માટે તમારે ફક્ત ₹50ની એક નાનકડી ફી ઓનલાઈન જ ચૂકવવાની છે. પેમેન્ટ થઈ જાય એટલે તમારી અરજી સબમિટ થઈ જશે. એકવાર અરજી સબમિટ થઈ જાય પછી બસ થોડી રાહ જોવાની. સામાન્ય રીતે 5 થી 10 દિવસમાં જ નામ અપડેટ થઈ જાય છે. અને જેવું કામ પૂરું થશે એટલે તરત જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ પણ આવી જશે. સારું, તો નામ કેવી રીતે સુધારવું એ તો આપણે જોઈ લીધું. પણ જો મોબાઈલ નંબર જ બદલવો હોય તો અહીંયા પ્રોસેસ થોડી અલગ છે. આ કામ ઓનલાઈન નથી થતું. એના માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. આ એક ખૂબ જ મહત્વની વાત છે. એને બરાબર નોંધી લેજો. સિક્યોરિટીના કારણોસર તમે તમારો મોબાઈલ નંબર ઘરે બેઠા ઓનલાઈન નથી બદલી શકતા. આના માટે બાયોમેટ્રિક વેરિફિકેશનની, એટલે કે તમારી ફિંગરપ્રિન્ટની જરૂર પડે છે. અને એ તો સેન્ટર પર જ શક્ય બને. પણ ચિંતા ના કરશો, સેન્ટર પરની પ્રક્રિયા પણ એકદમ સહેલી છે. તમારે ફક્ત તમારું આધાર કાર્ડ લઈને જવાનું છે. ત્યાં એ લોકો તમને એક ફોર્મ આપશે જેમાં તમારો નવો મોબાઈલ નંબર લખવાનો છે. પછી તમારી ફિંગરપ્રિન્ટ કે આંખનું સ્કેન કરીને ખાતરી કરશે. અને બસ, તમારું કામ પતી ગયું. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે પણ ફી એટલી જ છે. ફક્ત ₹50, જે તમારે ત્યાં સેન્ટર પર જ આપવાનો રહેશે. અને અહીં એક સારી વાત એ છે કે મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રોસેસ ઘણી ફાસ્ટ છે. મોટાભાગે તો 2 થી 5 દિવસમાં જ તમારો નવો નંબર તમારા આધાર સાથે જોડાઈ જાય છે. તો અરજી તો કરી દીધી, પણ હવે એનું શું થયું, આપણું કામ ક્યાં પહોંચ્યું, એ કેવી રીતે જાણવું? ભલે તમે નામ સુધાર્યું હોય કે મોબાઈલ નંબર, તમે એનું સ્ટેટસ બહુ જ આસાનીથી ઓનલાઈન ચેક કરી શકો છો. ચાલો જોઈએ કેવી રીતે. જ્યારે પણ તમે કોઈ સુધારા માટે અરજી કરો છો ત્યારે તમને એક URN, એટલે કે અપડેટ રિક્વેસ્ટ નંબર મળે છે. આ નંબરને સાચવીને રાખજો. બસ ફરીથી માય આધાર વેબસાઇટ પર જઈને ચેક આધાર અપડેટ સ્ટેટસ પર ક્લિક કરવાનો, તમારો URN નંબર નાખવાનો અને તરત જ તમને સ્ક્રીન પર દેખાઈ જશે કે તમારી અરજીનું શું સ્ટેટસ છે. હવે કોઈ પણ સુધારો કરાવતા પહેલાં અમુક બહુ જ અગત્યના નિયમો અને સૂચનાઓ છે જે જાણી લેવા ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણી અરજી રિજેક્ટ ના થાય. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. દરેક સુધારાની એક લિમિટ હોય છે. તમે તમારા આખા જીવનકાળમાં નામ ફક્ત 2 વાર જ સુધારી શકો છો. અને જન્મ તારીખ? એ તો ફક્ત એક જ વાર. હા, એક રાહતની વાત એ છે કે મોબાઈલ નંબર તમે ગમે તેટલી વાર બદલાવી શકો છો. એના પર કોઈ લિમિટ નથી. 2 વાતો હંમેશા મગજમાં રાખવાની. 1, હંમેશા સાચા અને માન્ય ડોક્યુમેન્ટ્સ જ અપલોડ કરવા.
અને તમે જે નવું નામ નાખી રહ્યા છો એની જોડણી અને ડોક્યુમેન્ટમાં જે જોડણી છે એ બિલકુલ એક સરખી હોવી જોઈએ. અને 2, ઓનલાઈન કોઈપણ સુધારા માટે મોબાઈલ નંબર લિંક હોવો તો ફરજિયાત છે જ. તો બસ હવે જ્યારે તમે આખી પ્રોસેસ જાણો છો તો પછી રાહ શેની જોવાની? તમારું આધાર કાર્ડ કાઢો અને એકવાર ચેક કરી લો કે બધી વિગતો બરાબર છે કે નહીં. યાદ રાખજો, એક નાની ભૂલ પણ ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. સાચું અને અપડેટ થયેલું આધાર કાર્ડ જ તમારી ડિજિટલ ઓળખને સુરક્ષિત અને સરળ બનાવે છે.